તો સુરેન્દ્રનગરની વાત કરીએ તો ડેમ ઓવરફ્લો થતા નદી ગાંડીતુર બની છે। ધોળીધજા ડેમ ઓવરફ્લો થયો, ભોગાવો નદીમાં ધસમસતા પાણી આવ્યા તો જોરાવરનગરનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે। જોરાવરનગર આર્ટ્સ કોલેજને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ થયો। આર્ટ્સ કોલેજથી જોરાવરનગરને જોડતા કોઝવે પર પાણી ફરી વળ્યા અને કોઝવે બંધ કરાયો છે। વાડીના ચોક પાસે પણ રિવરફ્રન્ટ પર ભોગાવો નદીના પાણી ભરાયા છે। આર્ટ્સ કોલેજથી બસ સ્ટેશનના નવા રિવરફ્રન્ટ પર પણ પાણી ફરી વળ્યા છે અને 2 ટ્રક ત્યાં ફસાઈ ગઈ હતી। તો આ અંગે જ વધુ અપડેટ મેળવીશું। અક્ષય આપણી સાથે જોડાઈ ગયા છે, સતત સવારથી તેઓ પણ અપડેટ આપી રહ્યા છે। અક્ષય, ક્યાંક અંડરપાસ પાણીમાં ગરકાવ થયો છે, ક્યાંક ટ્રક ફસાઈ ગઈ છે, સુરેન્દ્રનગરના માથે કેવી આફત? जी ચોક્કસથી સંધ્યા વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં સુરેન્દ્રનગર જિલ્લામાં જે અનરાધાર વરસાદ વરસ્યો છે તેને ક્યાંક ને ક્યાંક સુરેન્દ્રનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જી છે। પ્રથમ વરસાદ સિઝનના સુરેન્દ્રનગર જિલ્લાના સૌથી 2 મોટા ડેમ છે નાયકા ડેમ અને ધોળીધજા ડેમ, બંને ડેમ છે ઓવરફ્લો થઈ ગયા છે અને આ બંને ડેમ ઓવરફ્લો થવાના કારણે સુરેન્દ્રનગર વઢવાણની મધ્યમાંથી પસાર થતી આ ભોગાવો નદી છે પ્રથમ વરસાદે છે એ 2 કાંઠે વહી રહી છે। આ ટીવી પરના દ્રશ્યોમાં જોઈ શકો છો કે સુરેન્દ્રનગર શહેરની મધ્યમાંથી પસાર થતી આ ભોગાવો નદીમાં હાલ 2 કાંઠે પાણી વહી રહ્યું છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો આર્ટ્સ કોલેજથી જોરાવનગરને જોડતો જે કોઝવે છે એ કોઝવે પણ બંધ કરી દેવામાં આવ્યો છે। કોઝવે પર પાણી ફરી વળ્યા છે તેમજ તંત્ર દ્વારા જે નવો રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યો છે આપ ટીવી પરના દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ નવા રિવરફ્રન્ટ પર પણ પાણી છે ઘૂસી ગયા છે। અન્ય જો જગ્યાની વાત કરવામાં આવે વાળીના સર્કલ છે રિવરફ્રન્ટ રોડ પર ત્યાં પણ જે ભોગાવો નદીના પાણી છે ઘૂસી ગયા છે અને હજુ પણ પાણીનો પ્રવાહ છે સતત વધી રહ્યો છે। આગામી કલાકોમાં કદાચ વધુ પરિસ્થિતિ ગંભીર બને તેવી શક્યતા છે। ખાસ કરીને આ ભોગાવો નદી હેઠળ આવતા રતનપર, જોરાવનગર, વઢવાણ, નાના કેરાળા, લીંબડીના શિયાળી અન્ય જે ગામો છે જેટલા 10 થી વધુ ગામો છે આ ગામોને તંત્ર દ્વારા હાલ એલર્ટ કરી દેવામાં આવ્યા છે પરંતુ આ થઈ ગયો છે। જી સંધ્યા બિલકુલ, તો અનેક જગ્યાએ મુશ્કેલી લઈને આવ્યો છે આ મેઘો। સુરેન્દ્રનગરની વાત કરીએ તો ચૂડાનું વેડાવદર ગામ સંપર્ક વિહોણું થયું છે। વેડાવદર ગામ પાસે કોઝવે પર પાણી ફરી વળ્યા છે। પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ થયો છે। શાળાએ ગયેલા વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ ફસાઈ ગયા। સવારથી કોઝવે પર પાણી ફરી વળતા કોઝવે પર વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો છે। તો આ પરિસ્થિતિ છે અને શરૂઆતનો આ બીજો દિવસ છે હજુ આ વરસાદનો। ચોમાસું બેસે આ બીજો દિવસ છે અને આ હાલ છે। તો અક્ષય આપણી સાથે જોડાયેલા છે। અક્ષય, અનેક રીતે મુશ્કેલી લઈને આવ્યો છે આ મેઘો, ખાસ કરીને જે કોઝવે છે ત્યાં પાણી ફરી વળ્યા છે। કયા પ્રકારની મુશ્કેલી, કેટલા લોકોનો આ સંપર્ક તૂટતો હોય તેવું દેખાઈ રહ્યું છે? જે છેલ્લા 24 કલાકમાં વરસાદ વરસ્યો છે તેને કારણે લઈ અને વાસણ ડેમ છે ડેમ ઓવરફ્લો થયો છે તેમજ ઉપરવાસમાં વરસાદના કારણે નદીમાં પાણીની ભરપૂર આવક થતાં જે ચુડા તાલુકાનું જે ગામ છે ત્યાં કોઝવે પર પાણી ફરી વળવાના કારણે અંદાજે 8 થી 10 જેટલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ છે તે કોઝવેની બીજી બાજુ છે એ ફસાઈ ગયા છે। સવારથી જે પાણીનો પ્રવાહ છે તે રાબેતા મુજબ છે પાણી છે તો પ્રવાહ છે તે ઘટવાનું નામ નથી લેતો। તેના કારણે 8 થી 10 વિદ્યાર્થીઓ અને વાલીઓ છે તે વેળાવદર ગામના જે કોઝવેની બીજી તરફ છે તે લોકો હાલ પાણીનો જે સ્તર છે ઘટવાની રાહ જોઈ રહ્યા છે। છેલ્લા 30 વર્ષ કરતાં વધુ સમયથી દર વર્ષે આ સમસ્યા સર્જાતી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતી હોવાનો ગ્રામજનો દ્વારા પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે અને હાલ જ મળતી માહિતી મુજબ ચુડા તાલુકાનું અન્ય એક ગામ છે ગોકરવાડા, આ ગોકરવાડા ગામ પણ વિહોણું બન્યું છે। જી બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો આપ જોઈ રહ્યા છો સુરેન્દ્રનગરના દ્રશ્યો જ્યાં કોઝવે પરથી પાણી ફરી વળ્યા છે અને કેટલાક લોકો ફસાયા છે। તો કચ્છમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી। પૂર્વ બાદ પશ્ચિમ કચ્છમાં મેઘમહેર છે। ભુજમાં 1 કલાકમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો। ભુજનો બસ સ્ટેન્ડ વિસ્તાર બેટમાં ફેરવાયો છે। નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર ફરી એક વખત સવાલ ઉઠ્યા છે ને જે કચ્છમાં પાણીની જરૂરિયાતો હોય છે ત્યાં અત્યારે રણમાં રેલમછેલ થતી જોવા મળી રહી છે। એટલે કે ભુજમાં અત્યારે પાણી થઈ ગયું છે, વાહનો અડધા ડૂબી ગયા છે અને હજુ પણ વરસાદ યથાવત છે। એટલે પરિસ્થિતિ હજુ પણ વણસી તે પ્રકારની પરિસ્થિતિ છે। હવામાન વિભાગે જે પ્રમાણે વરસાદની આગાહી કરી છે ત્યારે આજે સવારથી જ કચ્છ જિલ્લામાં વરસાદી માહોલ છે તે જામ્યો છે। બપોરના સમયે જે છે તે વાગડ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો હતો તો આજે બપોર બાદ છે તે
જે રીતે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે આ ભુજ શહેરના દ્રશ્યો છે। ભુજમાં ધોધમાર વરસાદ છે તે શરૂ થયો હતો। છેલ્લા અડધા કલાકથી ભુજમાં વરસાદી માહોલ જામ્યો છે। તે રીતે જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે આ બસ સ્ટેશન વિસ્તારના દ્રશ્યો છે, જ્યાં પાસે જાણે બસ સ્ટેશન વિસ્તાર છે તે બેટમાં સમગ્ર ફેરવાયું હોય અને તેવા દ્રશ્યો છે તે અહીં કને જોવા મળી રહ્યા છે। ચોક્કસથી જે પ્રમાણે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે લોકો છે તેને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ઘૂંટણસમાં પાણીમાં છે તે પસાર થવું પડે છે। તો બીજી તરફ જે વાહન ચાલકો છે તેઓને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને વાહનો છે તે બંધ થઈ રહ્યા છે, ત્યારે ધક્કા દઈ અને વાહનો છે તે પાણીમાંથી બહાર કાઢવાની ફરજ પડી રહી છે। તો ભુજમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। માધાપર, ભુજોડી, સુખપર, માનકુવામાં વરસાદ। ધોળા દિવસે અંધારપટ જેવી પરિસ્થિતિ છે। વરસાદથી શહેરવાસીઓને ગરમીમાંથી જરૂર રાહત મળી છે, પરંતુ બીજી તરફ મુશ્કેલી પણ આવી છે। તાલુકાના માધાપર, ભુજોડી, સુખપર, માનકુવા પંથકમાં વરસાદ છે। ધોળા દિવસે વિઝિબિલિટી ઘટી ગઈ છે અને લોકોને હેડલાઇટ ચાલુ રાખવી પડી છે અને તે રીતે રસ્તા પસાર કરી રહ્યા છે। જોઈ શકો છો ધોળા દિવસે અંધારપટ છવાઈ ગયું છે। કાળા ડિબાંગ વાદળો છવાયેલા છે। તો પૂર્વ કચ્છના વાગડમાં પણ વરસાદનું આગમન। વાગડ વિસ્તારમાં સતત ચોથા દિવસે જામ્યો છે વરસાદી માહોલ। રાપરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો। વાગડ પંથકમાં વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખુશી છે। મોરબી શહેરના રાજમાર્ગો પાણી થઈ ગયા છે। મોરબીના નગરજનોને પડી રહી છે ભારે હાલાકી। નાના વાહન ચાલકો વરસાદી પાણીમાં ફસાઈ ગયા છે। વાહનો બંધ થઈ ગયા છે અને જેના કારણે મુશ્કેલી વધી છે। મોરબીના શનાળા રોડ, સરદારબાગ, લાતી પ્લોટ વિસ્તાર, મહેન્દ્રપરા વિસ્તારમાં પાણી ભરાતા નાના ધંધાર્થીઓને ભારે હાલાકી પડી રહી છે। મોરબીના શનાળા રોડ પર સુપરમાર્કેટથી લઈ જયદીપ હાઉસ સુધી પાણીનું તળાવ ભરાયું છે અને આ પ્રકારના દ્રશ્યો સર્જાયા। પાણીમાં ફસાયેલા વાહનોને બહાર કાઢવા માટે અમારા સંવાદદાતાએ પણ જહેમત ઉઠાવી અને લોકોની મદદે આવ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતીના સંવાદદાતા પણ ફસાયેલા રિક્ષા ચાલકને મદદ કરી રહ્યા છે। રિક્ષાને ધક્કો મારીને આગળ વધારી રહ્યા છે, કારણ કે ભાઈની રિક્ષા બંધ પડી ગઈ છે। તો ન્યૂઝ 18 ગુજરાતી મદદે આવ્યું છે। મોરબી જિલ્લામાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા ભારે વરસાદને પગલે ઠેર ઠેર લોકોને સમસ્યા સર્જાઈ રહી છે। મોરબીના કોસ વિસ્તાર છે તેમાં ઠેર ઠેર ગોઠણ સમાના પાણી ભરાયા છે। ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો મોરબીની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલો ઊભા થયા છે। મોરબીની જનતા જે ટેક્સ ભરે છે તેની પણ ક્યાંક ને ક્યાંક લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। મોરબીનો લાતી પ્લોટ વિસ્તાર હોય કે પછી મોરબીનો સનાળા રોડ હોય કે મોરબીનો રવાપર રોડ હોય કે મોરબીનો હાઉસિંગ બોર્ડ વિસ્તાર હોય, તમામ વિસ્તારોમાં જોઈ શકાય છે કે પાણીની કઈ રીતની સમસ્યા છે। વાહન ચાલકો, જેમાં ખાસ કરીને નાના વાહન ચાલકો છે, તેને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। દ્રશ્યો તમે જોઈ રહ્યા છો મોરબીના શહેરના જે સનાળા રોડ છે ત્યાંના દ્રશ્યો છે। અનેક વાહન ચાલકો છે તેને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, કેમ કે પાણીના નિકાલની કોઈ પણ પ્રકારની સુવિધા નથી। પાણીના નિકાલના ઘણા જગ્યાએ હોકળા બંધ થઈ ગયા છે, તો ઘણી જગ્યાએ ગેરકાયદેસર બાંધકામોને લઈને ક્યાંક ને ક્યાંક પાણીના નિકાલનો જે રસ્તો છે તે બંધ થઈ ગયો છે। તેને લઈને પાણીનો જે ભરાવો જોવા મળી રહ્યો છે। વાહન ચાલકોની વાત કરવા જઈએ તો રોડની બંને સાઈડ, હું આપને જે એક સાઈડ બતાવી રહ્યો હતો, બીજી સાઈડ પર જે પરિસ્થિતિ છે તમે જોઈ શકો છો કઈ પ્રકારની પરિસ્થિતિ છે। જે તળાવ જે છે તે પ્રકારની દ્રશ્યો, જે મોરબીના રાજમાર્ગો જે છે, રાજમાર્ગોના દ્રશ્યો છે, કઈ પ્રકારની સ્થિતિ છે, દ્રશ્યો હું તમને જોઈશ એક પછી એક વાહનોની જે કતાર જે છે તે જોવા મળી રહી। તો પણ દ્રશ્યો તમે જુઓ કે કઈ પ્રકારના ગોઠણ સમાના પાણી જે મોરબીના સલાળા રોડ, મેઇન રોડ છે ત્યાં છે, ત્યારે આ પાણી ઉતરે ત્યારે જ આ પરિસ્થિતિનો નિકાલ થઈ શકશે। અતુલ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, મોરબી। તો આણંદ પેટલાદ પંથકમાં ધોધમાર વરસાદ। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। વરસાદી પાણી ભરાતા લોકો પરેશાન। ધોધમાર વરસાદના પગલે શહેરના નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા છે। કાલકા ગેટ જવાના માર્ગ ઉપર વરસાદી પાણી ભરાયા છે। નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલો ઊભા થયા છે। ચોમાસાની શરૂઆતમાં જ શહેરના અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે।
આણંદ જિલ્લામાં પણ પવન સાથે વરસાદ. ખંભાત શહેરમાં વરસાદી માહોલ જામ્યો. ખંભાતના નીચાણવાળા વિસ્તાર રબારીવાડ, મોચીવાડ, મહાદેવનગર, ખોડિયારનગર, ખંભાત, શકરપુર રોડ, મેદપુર રોડ, રાવ સાંસ્કૃતિક હોલ પાસે પણ વરસાદી પાણી ભરાયા છે. ખંભાત પાલિકા તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે. ભારે વરસાદથી બોટાદના ગામનો પુલ તૂટી ગયો. જનડા નિંગાળાનો પુલ તૂટી ગયો છે. પાણીનો પ્રવાહ વધતા પુલ તૂટી ગયો. સતત પાણીના પ્રવાહ વચ્ચે જનડા નિંગાળા પુલ તૂટી ગયો છે અને પુલ તૂટતા રસ્તો પણ બંધ કરવો પડ્યો છે. તો બોટાદ શહેરનું કૃષ્ણસાગર તળાવ ભરાયું છે. ધોધમાર વરસાદ ખાબકતા તળાવ ભરાયું છે. ભારે વરસાદના કારણે પ્રથમ વરસાદમાં જ શહેરનું હાર્દ સમૂહ કૃષ્ણસાગર તળાવ ભરાઈ ગયું છે. કૃષ્ણસાગર તળાવ હાલ ભયજનક સપાટી પર હોય તંત્ર દ્વારા તળાવ નજીક ન જવા માટે સૂચના અપાઈ છે. કૃષ્ણસાગર તળાવ પહેલા જ વરસાદમાં ભરાઈ જતા લોકોમાં પણ ખુશી છે. તો ત્રણ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. એક તરફ જળબંબાકારની પરિસ્થિતિ છે, તળાવ પણ ભરાઈ ગયું છે. બીજી તરફ ક્યાંક મુશ્કેલી લઈને આવ્યો છે આ મેઘો, કારણ કે અનેક ગામ જવાનો રસ્તો બ્લોક થઈ ગયો છે. આ પાણીએ રસ્તાને બ્લોક કરી નાખ્યો છે, કારણ કે રસ્તા પર પાણીનો પહેરો જોવા મળી રહ્યો છે. તો તળાવ પણ ભરાઈ ગયું છે, જેના કારણે લોકોને તળાવની નજીક ન જવા માટે સૂચના આપવામાં આવી છે, કારણ કે અનેક વખત એવા બનાવો બનતા હોય છે કે પગ લપસી ગયો અને તળાવમાં જ તણાઈ ગયા. બરવાડાના નાવડા ગામને પાણીએ બાનમાં લીધું. ઉતાવળી નદીના પાણી ગામમાં ઘૂસી ગયા છે. નવા નાવડા અને જૂના નાવડા ગામમાં જળબંબાકાર છે. સતત પાણીના પ્રવાહ અને ખાંભડા ડેમના દરવાજા ખોલાતા સમસ્યા વિકટ બની છે. નાવડા પંથક કે જે ભાલ પંથક ગણાય છે અને બોટાદ, બરવાડા અને રાણપુર પંથકના પાણીનો પ્રવાહ અંતે આ ભાલ પંથકમાં પહોંચ્યો છે. ભાલ પંથકમાં હજુ પણ વધુ પાણીનો ભરાવો થાય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તો સુરેન્દ્રનગર ધોળીધજા ડેમ ઓવરફ્લો થતા ભોગાવો નદી બે કાંઠે વહેવા લાગી છે. સુરેન્દ્રનગર શહેરમાં તેમજ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીમાં પાણીની આવક થઈ છે અને ભરપૂર આવક થઈ છે. ભોગાવો નદીના પટમાં લોકોને અવરજવર ન કરવા માટે તંત્રએ પણ તાકીદ કરી છે. વઢવાણ, નાના કેરાડા, શિયાણી, ભડિયા સહિતના 10 થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તો નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા માટે તંત્રએ સૂચના પણ આપી છે.